હા ગાઈસ અમે નીકળી ગયા છે હવે 3 જણા નીકળી ગયા છે આ પાછળ બેઠી હવે બે આગળ આ ગાયનું પંચર છે તો ગાયનું પંચર કરાવી દઈએ જે બિલ્ડિંગ આવે તો અહીંયા પંચર કરાવી દઈએ જોઈએ કેટલા પંચર છે હવે નીકળી ગઈ પાછલા ટાયર અમે પંચર કરાવે ગાડીનું કઈ ખુલ્લું જ છે ચાલ ગાડીમાંથી આ નીકળ્યું છે કિલો પતરા જેવું નથી બીજું એ કઈ છે અંદર કરે જ જાય તારું કયું છે કે મોટું કામનું જરૂરત એવું કે હવે આને શું કે પેલા મોટું 55 પછી અંદર ગાળ પંચર થઈ ગયું છે આપણે ગાડીનું ગાયનું પંચર થઈ ગયું છે હવે નીકળી ગયા તો જવા સારું ચોટા બજાર ઘણી નીકળી જાય લાગે એના રસ્તે નીકળવાનું હતું ને જશે હા ટમાટર નીકળી જશે પાછલા ટાઈમમાં પંચર હતું વાલે ચોકડી જતા રહીએ બોક્સ ઓફિસ જોકી કંપનીનું જા ગાડી હલકી ગઈ છે નદી ચાલી નાની નદી અમે આવી ગયા વલ્લે ચોકડી પણ આજે નહીં નસીબો મળે તો 2 કલાકથી ટ્રાફિકમાં ફસા રહી આને હોય જો આને ખાતો બરાબર આનો મળે ટ્રાફિક ક્લિયર સીધું એક આવવાનું પણ અમે એન્ટર થઈ ગયા છે ચોટા વાળા રસ્તા કે બાજુ આગળ પાણી છોડી દીધું રસ્તો પેલા ગયો ડર ના ભાઈ અમે આવી ગયા છે પાર્ક બાજુ પાર્કની પાછળ પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે હવે અંદર જઈએ ચોટા બજાર આ ડોલ બોલ લઈને જઈએ ફોટો દેખાય કે હું લઈને જઈએ આ લઈને જઈએ આ ખાલી હાથે કેમ છે અને એક ટપેલી હાલ લે ભાઈ અને એક ટપેલી હાલ લે ના એક ટપેલી તને પકડાઈ દે ડોબા આ બધા ટપેલી લઈને જઈએ ચોટા બજાર એન્ટર થઈ ગયા આ થોડી શ્રમ લાગવા માંડી આ ડોલ બોલ લઈને કેવું લાગે લે હે કોતરો બોતરો ચાલીને કેવું લાગે એવું લાગે છે ને અલા જોજે ગાડી આવે અરે છાનો માનો આવેલા છાનો માનો આવે હા એટલી લીધી છે આપણે કે બદલી તૈયારી કરી ચાલો તો જો ભાઈ ગયા તમે ડુલ્લી લઈને પેલા લાગતી નફત થઈ ગયા ને લાગતી ચાલો
હવે ચાલતા ચાલતા બહુ દૂર નહીં એવા બહાર નીકળવા પંકલે નહીં મળતી અમને આ ડોલ બોલ લે ને ટગાવ લે ને કાં ટગાવ જો ભાઈ સામાન બામાન લઈને નીકળી ગયા છે અમે ટવાઈ લીધી છે અને સેટ લીધો છે આનો લી કપડા કાઢીને નીકળી ગયા બહાર જવા હારું ને આ ભાઈ લોકો થોડો પકડી લીધો છે ને કોઈ મઠ્ઠા લઈએ છે કોઈ લઈને નીકળી જશે બહાર કોઠો મમરા ચા પણ મઠ્ઠા ને આ છે કવાય ને રકાબીનો સેટ લઈને આવી ગયા છે હવે ગાડી બેસીશું પછી નીકળી જશું ગાર્ડન જવું છે કોઈ ગાર્ડન નહીં જવું પહેલા એ બંધ છે પાછળ છે એટલે હવે નીકળી ગયા નીકળી ગયા અમે કયા ગાડી ડીમત જવા હવે ચોથા બજાર સીધા ડીમત જશું પહેલા 20 વાળા છે ચાલ તો કઈ જોઈ લે હું છે ને હું ઓકે ઓકે ભાઈ 20 વાળામાં જતા હતા 20 વાળામાં જતા હતા પણ કઈ સીલ કરી દીધું જ કઈ એ પછી પાછા વળી ને ડીમત જવા નીકળી ગયા હવે હા એટલે સીધો ડીમત જશું કઈ કઈ શું લેવાનું છે હે હું ડબ્બો લેવાનો છે ડબ્બા લેવા હે પાણી છાંટવાનું કામ ચાલતું હોય આગળ એટલે જવા પાણી છાંટે છેલ્લું જ છે આ બેઠી હાલ કામ થઈ ગયા જાવે છોકરો દિમાગ બધા કઈ ગયા ગુઠામાં છે પંચરવાળું કીધું ને ઓકે હા રેજો કે ઊભી કરી દે સાહેબ આગળ છે 1 કિલો કેળા લેવાના છે 50 ના 2 કિલો 1 કિલો લે હા લે 2 કિલો લે 50 ના હા મેં ખાઈશ હા લે લો મમ્મી 1 કિલો કીધા તો હવે ટર્નિંગ વાળા બ્રિજ પર આવી ગયા હવે અહીંથી સીધું ડીમાર્ટ હું ટ્રાફિક ડીમાર્ટ હવે જશું અંદર ડબ્બા લેવા ખાસો આવું થઈ ગયા ને માપને એવા છે ને એટલે ખાલી છે પાર્કિંગ ફૂલ કોઈ આવતું નહીં ને કઈ મૂકવા આપણે સિવાય હા એને મૂકી દેવો એક ગાડી છે ને આપણી એક ગાડી છે બસ મૂકી દે ગાડી આવી ગયા નહીં અવાજ બહુ આવે છે ગાડી એક પ્લાસ્ટિક માં થોડું જતું રહેલું કોઈ ગાંડી ડીમાર્ટમાં થઈ ગયા આપણે કઈ જવાનું એના હે ઉપર ચાલ તો ગાડી બાઈ લેવાની જવાનું લેવા જઈએ ઉપર આપણે જઈએ શું વાત કર્યું ગુજરાતી પકડ ચુંડોલા એ જ છે પેલું મીઠું તમે ખાવ તે ભાઈ ચુંડો લે 45 રૂપિયાનું અથાણું જાતનું અથાણું હેરું અલગ છે જો એક ચતરામ બીજી ચતરા બીજી ચતરા કયો જો વિસ્કી પીવો એટલે આમાં ખાવાનું કે પૂછી દેખીને પી જવાનું સોફ્ટ એટલે આ તો બોલી છે શરીર ઊંચાઈ કરો ને
હે આવી ગયા ભાઈ હું ઉપર ચડ્યું નહીં લેવા હેરાન ને હેલા જો આ ડબ્બુ લે આ ના આપણે જો ભાઈ ડબ્બલ લઈને નીકળી ગયા ડબ્બો લે ડબ્બો લઈ લીધો ઘરે આપીને નીકળી જશું અહીંથી હાલા ચાલો જોઈએ કોણ નીચે પેલો વેલો જલ્દી ચાલ પેલો વેલો જતો લાગે કેવું લાગે જલ્દી જતો રહેતો જોઈએ અલા કઈ લ્યા જોલા બોય હા ઇંગ્લિશ થઈ ગયું લ્યા પેલો પહોંચી જશે આપણે પેલા કેવું લાગે તમે હા આવું હો ગાડીમાં બેસી ગયો હે લાગે આ ગાડીમાં ડીપર મારે જો ભાઈ ડીમાર ના ડીપર નહીં યુઝ કરવાનો પગડ ત્યાં ઉતરી જાવ ડીમાર નું આખું પાર્કિંગ ખાલી હે હલા હવે તો જો હાલ કેમ હું થયું એ બી આવી જાત ને એના બી પૈસા હલા હા લાગે સાચી વાત લોખંડ બોમ્બ વજન કઈ કરે છે બરાબર સીધું રાજપીપળા ચોકડી છે ને તો ભાઈ અડી માટે બાય બાય કહેશું આ નીકળી જશું આપણે ઘર તરફ ચાલો કૃષ્ણ ભગવાનનું મંદિર ચોકડી જવન ને અલા ડર ઉડાય કાંઈ હોય ને જો કોમન અલા હા જો અને પાણીપુરી ખાવાને લઈ ગઈ કઈ ગઈ કઈ તો એટલે કઈ મેં ભૂલી ગયો કઈ ગઈ બોલ આપણે રાજપીપળા ચોકડી આવી ગયા ને હા એટલે ડાયરેક્ટ આપણે એપલ પ્લાઝા ના રાવડે આવે તો આગળ બોલો ગયેલી જો ભાઈ કંપનીનો મો ખોલ બટ આગળ છૂટકો છે મો બંધ કર ઓલા ભાઈ સર કાર્ડ બંધ કર કડે કાર્ડ બંધ કર કેસી કર દે સર હા હાઈસ આડા વાયા ગાડી છે એટી ભાઈ ની તો ભાઈ ઘંટો જતી રહે કાર્ડ બંધ કરી દીધા હા કોલસે તા બોમ્બ ફાટશે લાલ કીડી હતી લાઈ કઈ ગાડી કે લાલ કીડી જો જગ્યા પોળેકા બડા કામ તો નહીં રહી હા કોલસે ના કેળા વેળામાં હશે લાગે જીઆઈડીસી એન્ટર થઈ ગયા અહીંથી સીધો રસ્તામાં પગે રાખવાનો ઘર તરફ અલા ટ્રેનમાં આવેલો લાઈક અલા કેવો બહુ ઊંડા કુડે તો ગયા હવે ગાડીથી બળી લેવાની છે મળી જાય તો સારું સાથે ગયા હે બળી લેવા ગયા તો પણ ના મળી બળી દૂધે ના મળી ના બળી મળી તૈયાર હવે કઈ જગ્યાએ મળે એવું તો અમારા રસ્તે પાછા એપલ પ્લાઝા વાળા રસ્તે આવી ગયા કઈ જવાનું છે બેગડી
અમે 2 જણા જોઈએ કેવી છે પાણીપુરી. લાલ લાલ દેખાય છે. આજે અહીંયા ઘરે ડાયરો છે અમારી સોસાયટીની બહાર. ડાયરો છે કેટલા કમલેશ બાવટ આવવાનો છે. હા કમલેશ બાવટ પછી બીજા બી આવવાના છે. નામ તો ખબર નહીં આવે. અહીં ઘરે કેટલા એ તો પોસ્ટર એવું તો કે પોસ્ટર લગાવ્યું નહીં આરી સોસાયટીમાં. હાલી અહીંથી જ આવવાનું. તો કેટલી ભીડ થશે. આ ગઈ આપણે ઘરે આવી ગયા ભાઈ આવી ગયા ઘરે આવી ગયા. ચાય પી જાય. મમ્મી ને પપ્પા ચા પીએ છે. નારું લઈને આવ્યા જ અમે ડબ્બો ને આ ને તે ને લગાવી જોઈએ ખોલીને જોઈએ કેવું છે કેવું નહીં. ચાલો તારે આજે હવે સમાપ્ત કરીએ બ્લોગને. બીજો કાલે